હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 12 માર્ચ 2026. આપણે બજાર ભાવની શરૂઆત કરીને તો લીલી ડુંગળી ખૂબ આવે છે. લીલી ડુંગળીમાં એવરેજ બજાર જોઈ તો 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ હું તમારું? જિગ્નેશભાઈ ખેડૂત નું નામ છે, જે લાખાવડ થી આવે છે આ લીલી ડુંગળી લઈ. આપણે મીઠા લીમડામાં જોઈ ને તો એકદમ માર્કેટમાં માલની સોલ્ટેજ છે. બજાર ભાવ જોઈને તો મોટો ગઠ્ઠો આવે વજન વાળો. બજાર ભાવ જોઈ તો 20 રૂપિયાનું પૂરીઓ વેચાય છે મોટું. જે આપડે જીતુભાઈ જમલપર વાળા વેચે છે. લીલું લસણ જોઈ ને તો માર્કેટ નું 1 નંબર લીલું લસણ છે. તડકો છે પણ છતાં પાન એકદમ લીલું છે. સારું એવી મહેનત ને સાચવણી વાળું લસણ છે. એના હિસાબે બજાર ભાવ જોઈ ને તો 60-70 રૂપિયા સુધી કિલો વેચાય છે. બાકી બીજા લસણ 40-50 માં પણ વેચાય છે. પીળા પત્તા વાળા આ 60 વાળું લસણ છે. અને આપડે ભાઈ હરેશભાઈ ખેડૂત નું નામ છે, જે ખેડી થી આવે છે. હા, લીલું લસણ લઈ. ધાણા જોઈ ને તો એકદમ ગ્રીનરી ધાણા છે. ચોખ્ખું એ બજાર ભાવ જોઈ ને તો આ ધાણા 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. એકદમ ચોખ્ખું ધાણા છે, દાગ દુગ વગરનું. મહિનો દાગ છે, બાકી એકદમ ગ્રીન ધાણા છે. વિક્રમભાઈ આપડે ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે આ ધાણા લઈ. પાલક પાલક જોઈને તો 1.5-2 રૂપિયા પૂરીઓ વેચાય છે. અત્યારે એમ ઓછો પાલક આવે છે. અને પાલકમાં હમણાં થી 10 દિવસથી બજાર સારી એવી છે. 1.5-2 રૂપિયા સુધી વેચાઈ જાય છે પૂરીઓ. ફુદીનો આપડે ફુદીનો જોઈને તો 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. હારો ફુદીનો મીડિયમ ફુદીનો 2 રૂપિયા પૂરીઓ વેચાય છે. જયંતિભાઈ ધમલ પરથી આવે છે. આપડે મેથી માં બજાર ભાવ જોઈ ને તો એવરેજ મીડિયમ મેથી 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. સારી મેથી માં જોઈ તો 7-8 રૂપિયા પૂરીઓ પણ વેચાય છે. મેથી ઘણી આવે છે, પણ તડકા ના હિસાબે મીડિયમ મેથી આવે છે. આપડે દેશી ધાણા જોઈ ને તો દેશી ધાણામાં પણ મંદી ના હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે. ફોરન વાળું ધાણા છે, એકદમ ચોખ્ખું છે. અને ભરતભાઈ ખેડૂત નું નામ છે, જે ધમલ પરથી આવે છે આ દેશી ધાણા લઈ. લાલ તાંજરિયો જોઈ ને તો લાલ તાંજરિયામાં 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. સાઉથ ઇન્ડિયન ભાજી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી દેશી તાંજરીઓ જોઈને તો દેશી તાંજરીઓ એકદમ ઝીણો છે. પાન ઝીણા 3-4 રૂપિયા પૂરીઓ વેચાય છે. દેશી તાંજરિયા નું આપડે સુરેશભાઈ બેડી વાળા વેચે છે. આપડે મૂળા જોઈ ને તો અત્યારે ઉનાળાના ઓછા આવે એના હિસાબે બજાર ભાવ જોઈ ને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી પાત્રો વેચાય છે મૂળાનો. આપડે પ્રિન્સભાઈ નું નામ છે, જે બેડી ગામ થીને આવે છે આ મૂળા વેચવા. બીટ જોઈને તો બીટ 15 નંગ નો પાથરો આવે છે. જે 40 થી લઈને 50 રૂપિયા સુધી પાત્રો વેચાય છે. બીટ નો આપડે ઉમેશભાઈ નું નામ છે. આ મોટા બીટ આ મોટા મોટામાં પણ એમ માનો ને કે 30 થી લઈને 40 રૂપિયા નો પાથરો વેચાય છે. અને જે 10 નંગ નો પાથરો આવે. અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો 10 રૂપિયા કિલો બજાર થઈ ગઈ. જે 2-3 દિવસથી મંદી પડી ગઈ છે. જે 25-30 કિલોની બોરી આવે છે. આપડે જગદીશભાઈ જે હોલસેલ થી વેચાણ કરે છે અમેરિકન મકાઈ નું.